તો જીવદયાના અનેક કિસ્સાઓ તમે જોયા હશે, પણ બોટાદમાં અબોલ જીવો માટે જે સેવા કાર્ય ચાલી રહ્યું છે તે અદ્ભુત છે। મુક્તિધામના પરિસરમાં છેલ્લા 1.5 દાયકાથી રખડતા શ્વાનો માટે રોટલા અને લાડુનો પ્રસાદ તૈયાર થાય છે। તો જોઈએ કોઈપણ જાતના દેખાડા વગર ચાલતા અનોખા સેવા યજ્ઞનો અહેવાલ। બોટાદ મુક્તિધામ ખાતે જીવદયાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળી રહ્યું છે। અહીં છેલ્લા 15 વર્ષથી રખડતા શ્વાનો માટે અવિરત રોટલા અને લાડુ બનાવવાનો સેવાયજ્ઞ ચાલે છે। આ સેવા કાર્ય અંતર્ગત દરરોજ 400 જેટલા ગરમાગરમ રોટલા બનાવવામાં આવે છે। ખાસ કરીને સીમ અને વગડામાં રહેતા શ્વાનો કે જેમને શિયાળા અને ઉનાળામાં ખેતમજૂરોની ગેરહાજરીમાં ખોરાક નથી મળતો, તેમના સુધી આ રોટલા પહોંચાડવામાં આવે છે। કૂતરા હોય એને કાંઈ મળે નહીં ખાવા માટે, એટલે સીમના માટે આ અમે રોટલા બનાવી છીએ। તો ઓછામાં ઓછા 30 કિલોના રોટલા અમે રોજ બનાવી છીએ। અને ઉનાળાની સિઝન આવે ત્યારે ભાગ્યા વ્યા જાય તો એની જગ્યાએ 50 કિલોના રોટલા રોજ બનાવી છીએ। તે રોટલા બધા ખેડૂત અમે થપ્પા મારી દેવી, તે ખેડૂત લઈ જાય 100-100ની રીતે। અને 7 દી રોટલા અને રવિવારે દર રવિવારે ચૂરમાના લાડવા અમે બનાવી છીએ, તે પણ અમે વિતરણ કરવી છીએ અને બધા લઈ જાય છે। દર રવિવારે શ્વાનો માટે 100 કિલો લાડુ બનાવવાની પણ પરંપરા છે। આ સમગ્ર વ્યવસ્થામાં સૌથી નોંધપાત્ર બાબત એ છે કે ઘઉંગોળ કે ઘી માટે ક્યારેય કોઈની પાસે દાન માંગવામાં આવતું નથી। દાતાઓ સ્વયંભૂ સહયોગ આપે છે। મેલડી માતાજીના મંદિર સંકુલમાં ફક્ત સેવાભાવી ભાઈઓ દ્વારા જ આ કામગીરી કરવામાં આવે છે। હું અહીંયા સેવા કરું છું। કૂતરાના રોટલા કરવી છે રોજ 30 કિલોના, ઉપરાંત કાબરીઓને ચણ નાખવી છે ડેલી સવારે, કારેવાના ઝાડ નાખવી છે, દાળિયા નાખવી છે। કેટલા સમય છે એ હું તો 3 વર્ષથી કરું છું અહીંયા, પણ તે પહેલા આ લોકો 15-20 વર્ષથી કરતા આવે છે, એમાં હું જોડાઈ ગયો છું। ચોમાસા સિવાયની ઋતુમાં જ્યારે વાડી વિસ્તારો સુમસામ હોય છે, ત્યારે આસપાસના ખેડૂતો અહીંથી રોટલા અને લાડુ લઈ જઈને અબોલ જીવોની જઠરાગ્નિ ઠારે છે। આ વ્યવસ્થા એક ચમત્કાર સમાન માનવામાં આવે છે। 15 વર્ષથી આ સેવા ચાલે છે માતાજીની। સમજી ગયા? આ લોકો સેવા બધા કરવા માટે આવે છે। રોટલા બનાવે છે કૂતરાના, બીજી ધર્મમાં જે આવે એનો આ ઉપયોગ કરે છે। સાફ સફાઈનું આ અત્યારે બધું જમસાનની અંદર આ લોકો સેવા કરે છે, બધા વર્ષોથી કરે છે। જીવદયા એ જ પ્રભુ સેવાના સૂત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કરતા આ કાર્યને સમગ્ર બોટાદ શહેર અને પંથકની જનતા બિરદાવી રહી છે અને લોકો પ્રેરણા લઈ રહ્યા છે। ધર્મેન્દ્ર લાઠીગરા, GSTV બોટાદ।